Painted, painless learning. ઓકે, ચલો દાખલા ગણવાનું શરૂ કરીએ. દાખલા ગણવાના શરૂ કરીએ. હાલો. ઓકે, યસ સર. મને બધાનો આન્સર જોવે. હું તમારો બધાનો આન્સર અહીંયા વાંચું છું. હારો કોમેન્ટ ની અંદર શરૂ કરી દો એટલે મોબાઈલમાં મસ્ત મસ્ત દેખાય અને તમારે અમે ધ્યાનથી જોઈએ ખૂબ, હે ને? હાલો, જગો મગો. વેરી ગુડ બેટા. તો હવે અહીંયા જે છે બીજા ચેપ્ટર માંથી મોસ્ટ આઈએમપી દાખલા આપણે અત્યારે કરીએ છીએ. તમને બીજા ચેપ્ટર માંથી વિભાગ બી ની અંદર એક દાખલો પૂછાશે અને વિભાગ ડી ની અંદર એટલે કે 2 માર્ક્સ નો દાખલો અને 4 માર્ક્સ નો દાખલો વાર્ષિક એક્ઝામમાં પૂછાશે. 4 માર્ક્સ ના દાખલામાં 2 માર્ક્સ ના દાખલાની અંદર શું હશે તો કે નિત્યસમના સૂત્ર વાળા દાખલા હશે. તો આપણે દાખલા કરતા જઈએ અને સૂત્ર હારો હું તમને શીખવાડતો જાઉં એટલે વાંધો ન આવે. યાદ રાખો, એક સૂત્ર છે x + a અને x + b. હવે આ નિત્યસમનું એક એક દાખલો જેમ આવતો જશે એમ હું તમને સૂત્ર શીખવાડતો જઈશ. એક હારે સૂત્રની હારમાળા આપણે છેલ્લે કરશું ને કે પેલા સૂત્રની હારમાળા કરીશ તમારી જેવા જોઈને જ ધૂમ થઈ જાય, હે ને? એટલે એક એક સૂત્ર કરતા જશું, સરસ મજાના સમજતા જશું અને જગો મગો કરતા જશું. ડન છે. હવે જ્યારે x + a અને x + b હોય, બરાબર, ત્યારે તમારે સૂત્રની અંદર શું કરવાનું છે? ચલો ધ્યાન રાખો બધાય. પાઠભાઈ લ્યો તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે x² + ની અંદર a + bx + ab. ચલો ક્લિયર છે? બધાને સમજાય છે? હાલો હાલો, ડન છે. તો આ સૂત્ર યાદ રહેશે. x કૌંસમાં a બીજા કૌંસમાં x + b એટલે યાદ રાખવાનું છે x² + કૌંસની અંદર a + bx + ab. હાલો, છેલ્લે ab નો ગુણાકાર કરવાનો છે. ક્લિયર છે? દાખલા શરૂ કરીએ. આ દાખલા જે છે એ આપણે લીધા છે ક્યાંથી તો કે સ્વાધ્યાય 4.2 માંથી લીધા છે. બધો આખો 4.2 ને 2.4 4.2 ની સોરી 2.4 2.4 અને 2.5 આ બે સ્વાધ્યાય મોસ્ટ આઈએમપી છે. આ બંને સ્વાધ્યાય જે છે બાપુ આની અંદરથી દાખલા તમને પૂછાશે. તો હવે જરાક જોઈ લો. પેલો દાખલો શરૂઆત કરીએ. જગો મગો. x + 4 અને x + 10. તો x બરાબર તો x જ તે, પણ a બરાબર શું લઉં અને b બરાબર શું લઉં? મને કોમેન્ટમાં આન્સર જોવે. હાલો, a બરાબર શું લઉં અને b બરાબર શું લઉં? ચલો ઝડપથી. a બરાબર, હા વેરી ગુડ. જો અહીંયા હું હિન્ટ આપવા માટે લખી દઉં તમને વ્હાઈટ કલર થી, ને જે ન સમજાય. આ છે x + a અને આ છે x + b. તો a બરાબર શું છે અને b બરાબર શું છે ભાઈ? શાબાશ શાબાશ સર. પ્રકરણ 1 ના આઈએમપી આપણ પ્રકરણ 1 પૂરું થઈ ગયું. એના વિડીયો આવતીકાલે મુકાઈ જશે, તમે જોઈ લેજો બેટા. પ્રકરણ 2 શરૂ થયું. 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6. હાલો, ડન છે? ઓકે, હાલો ધ્યાન રાખો. તો અહીંયા a = જે 4 છે અને b = કેટલા છે? 10 છે. તો નિત્યસમનું સૂત્ર આપણને આવડવું જોઈએ. શું સૂત્ર છે ભાઈ? તો કે x² + કૌંસમાં a + bx + ab. x² એમનો વત્તા a + b. a શું છે? તમે બધાએ કીધું 4. b શું છે? 10. તો જગતની માલિપા 4 + 10 ને x એમનો વત્તા ab. a શું છે? 4 અને b શું છે? 10, હે ને? હાલો, હવે મને તમારો આન્સર જો. x નો યસ બેટા, અને પૂછડામાં મૂકવાનું x એટલે 14x અને આ બે નો ગુણાકાર કરો. 4 દાન કેટલા થાય? હાલો હાલો હાલો, 4 દાન. શાબાશ શાબાશ, 40. વેરી ગુડ દીકરાઓ, વેરી ગુડ વેરી ગુડ. હાલો તો લ્યો ભાઈ, થઈ ગયું થઈ ગયું થઈ ગયું. ક્લિયર છે? ક્લિયર છે? જગો મગો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. એ આવડે કે ન આવડે? હજી આ રીતના આપણે બીજા 2 દાખલા કરશું, હે ને? આવડે કે ન આવડે? આવડે આવડે. હા સર, પ્રશ્ન 1 ની પીડીએફ મોકલજો. ના બેટા, પીડીએફ હું ગોતી લઈશ, બોર્ડ ની અંદર હશે તો મોકલી દઈશ. ઓકે, ડન છે દીકરાઓ. જગો મગો, શાબાશ શાબાશ દીકરાઓ. હવે આપણે સેમ મેથડ નો બીજો દાખલો કરીએ. સેમ મેથડ નો બીજો દાખલો. બીજા દાખલાની અંદર આપણને રકમ શું આપી છે ભાઈ? x + 8 અને x - 10. પણ હું તો અભણવાણા, તમે ભણેલા ગણેલા. x = તો x થઈ ગયું, પણ a = કોમેન્ટમાં મને કયો અને b = કોમેન્ટમાં કયો. હાલો 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 ભાઈ, બધાયનો આન્સર જોવે, બધાયનો આન્સર જોવે. હાલો એ હાલો, શાબાશ શાબાશ. હા, a = 8, b = ખાલી 10 નહીં, ખાલી 10 નહીં બેટા, ખાલી 10 નહીં. નૈતિક ખાલી 10 નહીં. b = બેટા આવશે -10. કેટલું આવશે? -10. બરાબર ને? તો b = કેટલું આવશે? a = 8 અને b = -10. હવે નિત્યસમનું સૂત્ર મૂકીએ. સૂત્ર શું છે ભાઈ? તો કે x² + કૌંસમાં a + bx + ab.
જગતની માલિપા x નો વર્ગ એમનો કૌંસમાં a એટલે 8 અને b એટલે -10 ટણટણા કૌંસમાં રાખવાના હો ભાઈ વત્તા x એમને મૂકી દીધું a અને b a એટલે શું છે તો કે a 8 છે b શું છે તો કે -10 x નો વર્ગ એમનો વત્તા એ હલ્લો વત્તે ઓછા વત્તે ઓછા 8 માંથી 10 જાય x એમને વત્તા ધ્યાન રાખો નહીં વત્તે ઓછા અને 8 દાણ 80 હે ને તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો x નો વર્ગ એમને વત્તા એમને 8 માંથી 10 જાય એટલે -2x અને -80 x વર્ગ એમને વત્તે ઓછા 2x -80 દાખલો થઈ ગયો પૂરો હાલો ડન છે સર સ્ટાન્ડર્ડ 10th જેવા ધોરણ 9 ના પણ આપવાના છો ને આઈએમપી યસ બેટા આ આઈએમપી જ કરાવું અત્યારથી શરૂ થઈ ગયા છે YouTube માં લાઈવ લેક્ચર હશે તમારા એપ્લિકેશન માં હશે બબે જગ્યાએ હશે હાલો ડન છે દીકરાઓ ડન હાલો જગોમગો આવડી ગયા બે દાખલા હાલો ત્રીજો દાખલો 2 મિનિટનો ટાઈમ આપું છું તમારે જાતે કરવાનો છે અને આન્સર કહેવાનો છે પછી હું કરાવ હાલો 2 મિનિટનો ટાઈમ યોર ટાઈમ સ્ટાર્ટ નાવ હાલો ભાઈ ત્રીજો દાખલો પીપુડી વાળાનો પેલો ધન મનિયો એ તો ચોરી ગયો કેળાનો કનડિયો હાલો આ દાખલા લખતા રહેજો બુક અને પેન લઈને બેઠજો મારા ભાઈઓ અને બહેનો હાલો ટ્રાય કરો જો અહીંયા બીજો ત્રીજો દાખલો રહ્યો હાલો કોને આન્સર આવે લેટ સી જોઈએ ભાઈ જોઈએ જગતની માલિપા જોઈએ હવે આ દાખલો હું કરાવું છું ચલો યસ 9 - 4x નો વર્ગ વેદ ઠક્કર વેદ નો જવાબ આવ્યો દેવિક નો આન્સર આવ્યો આઈએમપી ચેપ્ટર કયા છે બીજું આ બધા ચેપ્ટર આપણે કરશું તેની અંદર આઈએમપી દાખલા પણ કરીશું ઓકે પટેલભાઈ તો જો આન્સર મોકલી ધ્યાને તો આન્સર દાખલા ગણીને મોકલી દીધા શાબાશ ધ્યાનભાઈ વેરી ગુડ દીકરા શાબાશ વેરી ગુડ હવે જરાક જુઓ દીકરાઓ આ એક નિત્યસમ છે જે આપણે યાદ રાખવાનું છે 10મા ધોરણમાં પણ બહુ ઉપયોગ થશે a - b હોય તો શું કરવાનું જો એકમાં માઇનસ ની નિશાની છે અને એકમાં પ્લસ ની નિશાની છે તો જગતની માલિપા તમારે એટલું યાદ રાખવાનું છે કે આ a 2 વખત છે એટલે a નો વર્ગ વત્તે ઓછા અને b 2 વખત છે એટલે b નો વર્ગ ક્લિયર થાય છે દીકરાઓ આ નિત્યસમ યાદ રહેશે a 2 વખત છે એટલે a નો વર્ગ વત્તે ઓછા b 2 વખત છે એટલે b નો વર્ગ આ નિત્યસમ નો ઉપયોગ તો જ થાય જો એક પ્લસ વાળું કાઉન્સ હોય ને એક માઇનસ વાળું કાઉન્સ હોય ક્લિયર છે હલો બધાનો આન્સર 65 જણાનો આન્સર જોયો ભાઈ હાલો ઝડપથી દીકરાઓ ભાઈ આપણે એપ્લિકેશન ની અંદર લાઈવ લેક્ચર ની મજા આવી છે યુટ્યુબ માં તો હું બોલું 18 સેકન્ડ તમે સાંભળો મન જોવા બાપો કે 18-20 સેકન્ડ ની વાર લાગે આમાં ન વાર લાગે ફટાફટ થાય હાલો શાબાશ દીકરાઓ જો હવે અહીંયા આવી જઈએ આપણા દાખલાની અંદર તો આ દાખલામાં જુઓ 3 2 વખત છે એટલે 3 નો વર્ગ વત્તે ઓછા અને 2x 2 વખત છે એટલે 2x નો વર્ગ ઓકે 3 નો વર્ગ કેટલો થાય તો કે 9 થાય કેટલો થાય 9 માઇનસ 2 નો વર્ગ કેટલો થાય 4 અને x નો વર્ગ એમ એટલે 9 - 4x નો વર્ગ દાખલો પૂરો થઈ ગયો બે જ સ્ટેપ નો દાખલો હાલો ડન છે શાબાશ જગો મગો ભાઈ વેરી ગુડ દીકરો હાલો તમારા લોકો માટે 10મા ધોરણની બેચ જે છે એ લોન્ચ થઈ ગઈ છે ચેમ્પિયન બેચ બરાબર ને જે લોકો હજુ સુધી ચેમ્પિયન બેચમાં ન જોડાયા હોય જોડાઈ જાઓ તમારે લોકોને 10મા ધોરણ માટે ફીસ ભરવાની છે બરાબર અને તમને લોકોને 9મું ધોરણ જે છે બિલકુલ ફ્રી મળશે એમાં આપણે યોદ્ધા બેચ ઓલરેડી શરૂ થઈ ગઈ છે જેની અંદર આપણે ગણિતનું પહેલું ચેપ્ટર રિવાઇઝ થઈ ગયું બીજું હાલે છે પછી ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું 10મું 11મું 12માં લગી આપણે જાશું એવી રીતના સમાજનું રિવિઝન કરશું વિજ્ઞાનનું રિવિઝન કરશું અને ઇંગ્લિશનું પણ રિવિઝન કરશું તો 9મું ધોરણ બિલકુલ ફ્રી મળશે તમારે 10મા ધોરણમાં જોડાવાનું છે સરસ મજાની 50% ઓફ વાળી ઓફર આલે છે હમણાં તે જોડાવા માટે કોલ કરો 8620 હમણાં એટલે કે ટૂંકમાં લેક્ચર પૂરો થાય પછી જે 9માં જોડાઈ ગયા છે અને હજુ 10માં જોડાવાનું બાકી છે એ બધા લોકો આ નંબર પર કોલ કરે અને એક બીજો નંબર આપું છું 8866 8866 એ આ નંબર ઉપર કોલ કરીને વધુ માહિતી મેળવી શકે છે બહુ ભણવાની મજા આવશે ભાઈ 10માં
જગોમગો થઈ જશે ને આપણે એટલી મસ્ત મજાની મહેનત કરશું ને ભાઈ પહેલેથી જો તમે જોડાયેલા છો તો હું ગેરંટી આપું કે તમારું 10મા ધોરણનું રિઝલ્ટ જે છે ને એ તમારું 9મા ધોરણનું જે રિઝલ્ટ છે એમાં ઓછામાં ઓછા 20% વધારો આવે. એની જવાબદારી તમારા મોટા ભાઈની. હું તમને તમારું મસ્ત મજાનું ધ્યાન રાખીશ. જક્કાસ જબરદસ્ત તમારા જે જોડાઈ ગયા છે એના ફ્રેન્ડને કે એમના સગાવાલાને કે બહારગામ રહેતા હોય તો એમને કહો, તમારા ટ્યુશનના મિત્રો છે, તમારા સ્કૂલના મિત્રો છે, એમના સુધી પહોંચાડો મેસેજ કે જેથી કરીને અફોર્ડેબલ સાવ નજીવી કિંમત સાહેબ અમારે 21,000 રૂપિયા ઓફલાઈનની ફી છે અને ઓનલાઈન ની અંદર તમારે માત્ર 3850 રૂપિયાની અંદર થાય છે. તો ફાયદો જ છે ને બાપા, જોડાઈ જાઓ. હાલો ડન છે સર. ફ્રી 3850 ફીસ જે છે એ 10માની ભરવાની, તમારે 3850. 9મું તમને ફ્રી મળશે. 9માની ફીસ તમારે નથી ભરવાની. ઓકે, આગળ વ્યા જઈએ. હવે આવી ઈ જ રીતનો દાખલો છે. આપણે શું કીધું કે ભાઈ સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમત મેળવો. આના પછીનો લેક્ચર જે છે વિજ્ઞાનનો એ એપ્લિકેશનમાં છે, જે એપ્લિકેશનમાં જ ખુલશે. બરાબર, જે તમને લોકોને જોડાઈ ગયેલા છે 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં એ લોકો જ લિંક ઓપન કરી શકશે, બાકી કોઈ થશે નહીં. આ તો ગણિતનો લેક્ચર એક ડેમો હતો એટલે તમને લોકોને જે નથી જોડાયા અમને મળ્યું છે તો એ લોકો જોડાઈ જાય. બરાબર ને? હાલો આગળ ચલો, ધ્યાન રાખો. પાસવર્ડ માંગે છે તો પાસવર્ડ 72 72 86 86 આપી દેવાનું. આ જ પાસવર્ડ હશે, 72 72 86. હે ને? હાલો ડન છે. ઓકે, હવે જરાક ધ્યાન રાખો દીકરાઓ. આ દાખલો કઈ રીતે કરશું? મોસ્ટ આઈએમપી દાખલો, મોસ્ટ આઈએમપી દાખલો. તમને વિભાગ ડી ની અંદર બે માર્ક્સના 2 દાખલા છે. 4 માર્ક્સનો દાખલો પૂછાય તો 2 માર્ક્સના 2 પૂછાઈ જાય. બરાબર, તો કેમ કરવાનું? સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમત મેળવો. દાખલાની રકમ આપી છે 104 ગુણ્યા 96. હવે જુઓ 104 કેમ થાય. 100 માં તમારે 2 સંખ્યા એવી ગોતવાની છે કે એમાં સેમ સંખ્યા ઉમેરવાથી 104 થાય અને સેમ સંખ્યા બાદ કરવાથી 96 થાય. હાલો, કોણ મને કોમેન્ટની અંદર કહેશે એવી 2 સંખ્યા કઈ કે બંને સંખ્યા સરખી, એની બાદબાકી 2 સંખ્યા એવી કે બાદબાકી કરો તો સરવાળો કરો તો 104 અને બાદબાકી કરો તો 96. 2 સંખ્યા એવી સરવાળો કરો તો 104 અને બાદબાકી કરો તો 96. હાલો, શું જવાબ આવશે? શું જવાબ આવશે? જગમગો જવાબ 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 બધા લોકો પછી મોકલ્યો ભાઈ. યસ બેટા, વેરી ગુડ. 100 અને 4, શાબાશ, વેરી ગુડ વેરી ગુડ. જો આવું હોય ને તો મજો મજો પડે ભાઈ, આવું હોય ને તો મજો મજો પડે. જો અહીંયા 100 વત્તા 4 અને 100 ઓછા 4, હે ને? 2 સંખ્યા મળી ગઈ ને? સમજાણું કે ન સમજાણું? ટપ્પો પડ્યો એ લખે હા હા, જગો મગો. તો હવે દીકરાઓ જુઓ, 100 2 વખત છે એટલે 100 નો વર્ગ કરશું આપણે, વત્તે ઓછે ઓછા, 4 2 વખત છે એટલે 4 નો વર્ગ, હે ને? 100 નો વર્ગ કેટલો થાય? તો કે 2 મીંડા છે ને તો 4 મીંડા કરી નાખવાના. શોર્ટકટ. વર્ગ કરો તો 2 મીંડા છે તેને બદલે કેટલા? 4 મીંડા કરવાના. કેટલા કરવાના? 4 કરવાના. કેટલા? ચોગડે 4. 4 નો વર્ગ કેટલો થાય? 16. હે ને? 10,000 માં 16 જાય એટલે કેટલા? 9,986. લ્યો ભાઈ, દાખલાનો જવાબ આવી ગયો. જગો મગો. હાલો, ડન છે? હે ને? જન છે? ડન છે દીકરાઓ? ડન છે? ડન ડન ડન. વેરી ગુડ વેરી ગુડ, શાબાશ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. એ બધાયનો આન્સર જોવે. હા, હવે એના પછી પ્રશ્ન નંબર 3, ત્રીજી મેથડ. આપણે 2 મેથડ શીખ્યા. હું અહીંયા સાઈડમાં લખતો જ જાઉં. કઈ 2 મેથડ? 2 નિત્યસમની મેથડ શીખ્યા. પહેલી મેથડ આપણે શીખ્યા કે x પ્લસ a હોય અને x પ્લસ b હોય, એટલે પેલું પદ સરખું હોય અને બીજું પદ અલગ અલગ હોય. તેના નિત્યસમનું સૂત્ર શું હતું? x નો વર્ગ વત્તા a વત્તા bx ab. આ પહેલી રીત શીખ્યા. બીજું નિત્યસમનું સૂત્ર x માઇનસ a અને x પ્લસ a, અથવા x ની બદલે તમે a અને b લખી શકો, a માઇનસ b ઓછે ઓછા b નો સ્ક્વેર. ચલો, આ 2 રીત શીખી ગયા. ડન છે? ઓકે, ચલો મજે મજો. એના પછીનો દાખલો. હવે આપણે એક નવી રીત શીખીએ, ધ્યાન રાખો બેટા. હવે આપણે શીખીએ છીએ a પ્લસ b. ધોળો કલર કરીએ ને? કલર, એ કલર કેવો તલલ? તો કે ધોલો તલલ. a પ્લસ b તો એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. હવે જો અહીંયા પ્લસ માઇનસ કરી નાખો. હવે આ
ત્રીજું નિત્યસમનું સૂત્ર આ હતું પહેલું, પછી આ હતું બીજું, હવે આપણે શીખીએ છીએ ત્રીજું. શું છે ભાઈ? તો કે a પ્લસ માઇનસ બી, એટલે કે ઘણી વખત દાખલામાં પ્લસ હોય અને ઘણી વખત માઇનસ હોય. તેનું સૂત્ર શું છે? a નો વર્ગ વત્તે ઓછા, ક્યાં તો વત્તા હોય તો વત્તા મૂકવાનું, ઓછા હોય તો ઓછા મૂકવાનું, 2ab વત્તા b નો વર્ગ. હાલો આ યાદ રહેશે સૂત્ર? હાલો અમારી સ્કૂલમાં આવી જાવ તો મજો મજો પડી જાય. આપણી આ પેન્ટેડ સરસ મજાની ઓનલાઈન સ્કૂલ જ છે બકા, હે ને? તારા બધા સ્કૂલના મિત્ર નામાં લેતા આપણે ઊંધું કર. હું તારી સ્કૂલમાં હોય કરતા બધા મિત્રોને શેર કર, એને લિંક કે શેર કર, ડેમો લેક્ચર થતો હોય તો ડેમો દેખાડ, એમ કે હાલ ગણિત નો આવડતું હોય, નગરું લાગતું હોય તો જગતની માલિપા એપ્લિકેશનમાં આવી જા અને તું ભણવામાં, એટલે જગતની માલિપા તારું રિઝલ્ટ ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશમાં જગોમગો થઈ જાય ભાઈ, મજો મજો પડી જાય. જો ડન છે? ઓકે ચલો હિરલભાઈ જે કઈ હોય તમે કોમેન્ટ લખી નાખો. પેલા હું દાખલો સમજાઈ દઉં પછી કોમેન્ટ વાંચીશ. હમણાં નહીં, 2 મિનિટ બધાની કોમેન્ટ બંધ, કોન્સેપ્ટ સમજી લઈએ એટલે વાંધો ન આવે. હવે જો અહીંયા પ્લસ માઇનસ નો મતલબ શું થાય ધ્યાન રાખો. 2 મિનિટ કોઈની કોમેન્ટ નહીં, ખાલી બોર્ડ ઉપર ધ્યાન. પ્લસ બી, a પ્લસ બી એટલે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. અહીંયા પ્લસ હોય તો પ્લસ નિશાની આવે. a માઇનસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. જો આ પ્લસ માઇનસ લખ્યો મતલબ હું, જો અહીંયા કાઉન્સમાં પ્લસ હોય તો પ્લસ મૂકવાનું, માઇનસ હોય તો માઇનસ મૂકવાનું. ટપ્પો પડતા હે, ટપ્પા પડતા હે. હાલો હવે જરાક જોવો, જરાક દીકરાઓ આ તમને સૂત્રમાં હું શું લેવા એટલી વાર લગાડું છું. 10મા ધોરણની અંદર તમારા લોકોને ઘણા બધા ચેપ્ટરની અંદર આ સૂત્રનો ઉપયોગ થશે. કયા કયા સૂત્રનો ઉપયોગ થાય ધ્યાન રાખો. એક તો આવશે ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7, પછી ચેપ્ટર નંબર 8 ની અંદર ઉપયોગ થશે, 10મા ઉપયોગ થશે, પછી 13મા ચેપ્ટર ની અંદર ઉપયોગ થાય, 13મું ની 12મા ચેપ્ટર ની અંદર ઉપયોગ થાય. આ આટલા બધા ચેપ્ટર ની અંદર આ સૂત્ર 10મા ધોરણમાં આવશે. એમાં ખાસ કરીને અગર હું 2 ચેપ્ટર વાત કરું તો હા એક ચોથા ચેપ્ટરમાં આવશે. 7મા ચેપ્ટર ની અંદર તમારે શું કહેવાય કે અંતરનું સૂત્ર ગોતવાનું આવશે, પછી x1 ને x2 તમારે ગોતવાનું આવશે, હે ને? તો ઈ ચેપ્ટર ની અંદર પણ તમને યામ ભૂમિતિ કરીને ચેપ્ટર છે 7મું 10મા ધોરણમાં, એની અંદર આ સૂત્રનો બહુ ઉપયોગ આવશે. ચલો રેડી છો ભણવા માટે? રેડી છો દીકરાઓ? હાલો યસ સર, યસ સર. સર તમારી જેમ સાયન્સના સર હા ભણાવશે, મારી જેમ જ ભણાવશે. હમણાં 8:15 વાગે સાયન્સનો જોરદાર જબરદસ્ત લેક્ચર છે. સાયન્સનો લેક્ચર તમે ધ્યાનથી ભણ્યો ને બાપુ તો સર આટલું મસ્ત સાયન્સ સમજાવે છે કે જગોમગો થઈ જશે. ચલો હવે જરાક ધ્યાન રાખો દીકરાઓ, હવે જરાક જુઓ. હવે આપણને ખબર કેમ પડે કે દાખલામાં શું કરવાનું? તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે સાહેબ? જો 3 પદ આપ્યા હોય તો 2 પદ કરવાના, બરાબર? જો 3 પદ આપ્યા છે, 1 2 ને 3 તો 2 કરવાના, અને 2 આપ્યા હોય તો 3 કરવાના. અહીંયા આપણને કેટલા પદ આપ્યા જોવો જરાક. હલો જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ કેટલા આપ્યા? 3. તો કેટલા કરવાના? 3 ની બદલે 2 કરવાના. કેટલા કરવાના? 2. તો હવે કેમ કરશું? તો કે ભાઈ આના અવયવ પાડશું, હે ને? હવે આના અવયવ પાડશું. જરાક જોજો કેમ પડે અવયવ, મજા આવશે. અહીંયા દાખલો શું છે? તો કે 9x નો વર્ગ વત્તા 6xy વત્તા y નો વર્ગ. એ હાલો જોજો જરાક, મજો મજો પડશે. અહીંયા શું છે ભાઈ? a નો વર્ગ. તો આપણે ઊંધું કરવાનું, વર્ગમૂળ કાઢવાનું. પેલાનું વર્ગમૂળ તો કે 9 નું વર્ગમૂળ 3x નો વર્ગ વત્તા, વચ્ચે કઈ નહીં મૂકવાનું, ના 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 ના, જગ્યા મૂકી દેવાની, છેલ્લે વી આવવાનું. y વર્ગ નું વર્ગમૂળ શું થાય? 3. 9 નું વર્ગમૂળ 3 થયું, x વર્ગ નું વર્ગમૂળ x થયું, તો y વર્ગ નું વર્ગમૂળ શું થાય? હાલો જવાબ જવાબ જવાબ, શાબાશ શાબાશ, y થાય બેટા, વેરી ગુડ. તો y અને કૌંસ ઉપર વર્ગ. આટલો ટપો પડ્યો બધાને? એટલો ટપો પડ્યો? હા કે ના? હાજી હાજી કે નાજી નાજી? બોલો મેરે પાજી. હા ગણિત અને ઇંગ્લિશમાં બહુ મજા આવે છે, બીજા સબ્જેક્ટમાં વધારે મજા આવશે. સાહેબ છોકરાઓની ફરમાઈશ છે થોડી કોમેડી કરાવતા કરાવતા ભણાવો, બરાબર? મેં હિતેશ સરને કહી દીધું આજે તમને જો મજો આવશે, જગો મુગો પડશે. ઓકે ચલો ડન છે. હવે જો પેલાનો વર્ગ અને છેલ્લાનું, પેલાનું વર્ગમૂળ અને છેલ્લાનું વર્ગમૂળ.
વચ્ચે શું હતું 2ab 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 2 એમનેમ a એટલે પેલું પદ 3x બી એટલે બીજું પદ y એટલે 2ab. ચલો ડન છે. એ હાલો 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 મારા દીકરાઓ, વચ્ચેથી ક્યાંથી આવ્યું 3x ને y? તો કે 2 શું હતું ab, તો અહીંયા a આવ્યો ને અહીંયા b આવ્યો. હાલો ડન છે દીકરાઓ, ડન ડન ડન. જગમગો વેરી ગુડ બેટા, હું આવી ગયો પણ બહુ લેટ આવ્યો. કાલે 7:15 વાગે ગુડાઈ જાજો બધા. 68 લોકો 7:15 વાગે જોવે મને. 68 7:15 વાગે, સોરી 7:68 હે ને, કોઈ બાકી ન રહેવું જોઈએ. હા વેરી ગુડ દીકરાઓ, લેટ નહીં કરતા કોઈ, તો ભણવાની મજા આવશે. કાલે હજી બીજું ચેપ્ટર હાલશે. આજ અને કાલ 2 દિવસ બીજું ચેપ્ટર, પરમ દિવસથી ત્રીજું ચેપ્ટર. હમણાં રોજ મારા લેક્ચર કરો જગો મગો, ભાઈ હે તો મજો મજો હે. હાલો તો પેલાનું વર્ગમૂળ કાઢીએ 3x, અહીંયા પ્લસ છે એમનેમ, છેલ્લાનું વર્ગમૂળ કાઢીએ y કૌંસ ઉપર વર્ગ, એટલે જવાબ કેટલો આવે 3x + y નો વર્ગ. હવે હું કર્યું, પેલું પદ મૂકવાનું અને છેલ્લું પદ મૂકવાનું કૌંસ ઉપર વર્ગ. હલો શું મૂકવાનું? પેલું પદ છેલ્લું પદ કૌંસ ઉપર વર્ગ. ચલો ડન છે દીકરાઓ, ડન છે, ડન છે. હા સવારે કે સાંજે? સાંજે બેટા, સાંજે 7:15 વાગે સાંજે. હાલો હાજી, તો બસ દાખલો પૂરો થઈ ગયો પાજી. ડન હે ડન, ડન હે ડન. લખતા જાજો બાપ, લખતા જાજો. આ જ રીતનો દાખલો સેમ ટુ સેમ, સેમ ટુ સેમ રીત. કલર હે કલર, પીળો પીળો કલર. ચલો સેમ ટુ સેમ. હવે દીકરાઓ પીડીએફ નહીં આવે, બુક અને પેન લઈને શાંતિથી મસ્ત મજાનું લખવા મળવાનું હે ને. હા ચલો માનસી, હા બેટા બોલ માનસી, કોમેન્ટ કર. હાલ કર નાખ, માઇક શરૂ કર. હાલ શું ડાઉટ છે કે ફટાફટ માનસી બેન. બધા લોકો દાખલો લખીને કોમેન્ટમાં ફોટો મોકલે કે માનસી બેન નો હું સવાલ સાંભળી લઉં. લે માનસી માઇક ઓન કર. યુ આર ધી બેસ્ટ સર, થેન્ક યુ વેરી મચ. હજી આપણે તો નાનકડો પ્રયત્ન કરીએ છીએ બેસ્ટ બનવાનો હે ને. તમને આટલી મસ્ત રીતે હું ધોરણ 9 અને 10 ના કોન્સેપ્ટ સમજાવીશ ને કે જગો મગો થઈ જશે. હે તમને એક વખત આમ મસ્ત રીતે સમજાવીશ ને કે આખું વરહ તમને પછી રિવિઝન કરાવીશ ને તો મજો જ આવ્યા કરશે, કારણ કે તમારે થઈ ગયો છે મસ્ત. 80 માંથી 80 બોર્ડ ની અંદર આપણે લાવવાનો છે. ટાર્ગેટ 80 આઉટ ઓફ 80 બોર્ડમાં. ઘટે તો જિંદગી ઘટે, બાકી અડધો માર્ક્સ ન ઘટે. હાલો ચલો આગળ વ્યા જઈએ. હવે હું છે 4y નો સ્ક્વેર -4y વત્તા a. 3 પદ આપ્યા તો કેટલા પદ કરવાના? કોમેન્ટમાં જવાબ. 3 પદ આપ્યા છે, કેટલા કરવાના? હલો શાબાશ, વેરી ગુડ. જગો મગો ભાઈ, જગો મગો, વેરી ગુડ દીકરાઓ. બધાનો આન્સર જોવે. સર તમે માણસ નથી, તમે ભગવાન છો. એ ભાઈ ભાઈ, આપણે ભગવાનના નાને ભાઈ એક શું કહેવાય કે કહેવાય ને કે આપેલું એક નાને એવું જીવડું છીએ ભાઈ, જીવ છીએ આપણે હે ને, એક વ્યવહારિક જીવડું છીએ આપણે, ભગવાન નથી ભાઈ. હાલો હવે જો દીકરાઓ શું કરવાનું? પેલાનું વર્ગમૂળ કાઢવાનું, છેલ્લાનું વર્ગમૂળ કાઢવાનું. મને કોમેન્ટમાં જવાબ જોવે. 4y નો વર્ગ છે, તેનું વર્ગમૂળ કેટલું નીકળે? 4 નું વર્ગમૂળ કેટલું? શું નીકળે? ટન 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 2. y વર્ગનું વર્ગમૂળ કેટલું? શું નીકળે? ટન ટન ટન. યસ 2y. વેરી ગુડ. તો અહીંયા મૂકી દઈએ 2y કૌંસ ઉપર વર્ગ -m. ડન છે દીકરા. વત્તા આ 1 છે, 1 એનું વર્ગમૂળ કેટલું? શું નીકળે? હલો એ હલો 1 નીકળે. શાબાશ શાબાશ. હાલો એના કૌંસ ઉપર વર્ગ. વચ્ચે હું કરું 2ab, 2ab છે ને, એટલે 2 ગુણ્યા પેલું પદ અને છેલ્લું પદ હો ભાઈ. હાલો પેલું પદ એટલે હું 2y અને છેલ્લું પદ જે છે 1. પછી શું કરવાનું ભાઈ? તો કે પેલું પદ મૂકી દેવાનું 2y, અહીંયા મિનસ છે એટલે મૂકવાનું માઇનસ, છેલ્લે છે 1 કૌંસ ઉપર વર્ગ. હાલો ડન, દાખલો પૂરો. ઓકે સર પેલા સમાજ વાળા શું કરે છે? પરવિત કરે. તારું સમજાતું જ ભાઈ કોમેન્ટમાં. કવિ તમે કેવા શું માંગો છો એમ. કવિ તમારી ભાષા ને સમજાતી મને. હાલો ડન છે, ડન છે દીકરાઓ, ડન છે? સમજાણું? કોમેન્ટમાં લખતા જાઓ. જ્યોતિબેન, જાનવીબેન, કોણ છે? જાનવી વાઘેલા. હાલો
હું તમારા બધાનો ડાઉટ લઉં, પણ એક બીજી વસ્તુ ધ્યાન રાખો. પીપુડી વાળાનો પેલો તન મનિયો. હવે છેલ્લો દાખલો ત્રીજો કરી નાખીએ, પછી તમારા બધાનો માઇક ઓન કરીને જે કઈ પણ તમારી ડિફિકલ્ટી જોઈએ આપણે સોલ્વ કરીએ. x નો વર્ગ માઇનસ y નો વર્ગ એના છેદ. હાલો, તો હવે આ તો ઓલું છે ભાઈ, x વર્ગ. આ શું છે? x વર્ગ. આને આપણે આમ કહીએ a વર્ગ માઇનસ b વર્ગ છે. આ કયો નિત્યસમ છે? આવડા નિત્યસમ છે. જો બીજો નિત્યસમ છે a વર્ગ માઇનસ b વર્ગ. તો આપણે શું કરવાનું? એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું, એક પ્લસ વાળું કાઉન્સ મૂકવાનું. હાલો, ડન છે? ડન છે? હાલો હાલો હાલો, વાહ સરજી, મોજ કરવા દીધી. પણ પેલા અહીંયા ધ્યાન રાખો બકુડાવ. હેલો, હાય, બધાનું ધ્યાન. અહીંયા આડી કોમેન્ટ નહીં, ધ્યાન રાખો મારા ગીગુલિયાઓ. આપણને a વર્ગ માઇનસ b વર્ગ આપ્યું છે, એટલે આપણે બે કાઉન્સ બનાવવું પડે, એક માઇનસ વાળું કાઉન્સ અને એક પ્લસ વાળું કાઉન્સ. ડન છે બેટા? તો હવે જો પેલા વર્ગમૂળ કાઢો, x વર્ગ નું વર્ગમૂળ કેટલું થાય? ટન 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 ટન. યસ પટેલ, વેરી ગુડ. x થાય વર્ગ માઇનસ y વર્ગ નું વર્ગમૂળ કેટલું થાય? પછી જો y વર્ગ નીચે 100 છે, એટલે y વર્ગ નું વર્ગમૂળ કાઢવાનું, 100 નું વર્ગમૂળ કાઢવાનું. હાલો, વેરી ગુડ બેટા. તો અહીંયા શું આવશે? y ના પ્લસ એનો વર્ગ. કેમ? y વર્ગ નું વર્ગમૂળ y અને 100 નું વર્ગમૂળ 10. હાલો, ડન છે, ઇઝ ઇક્વલ ટુ 0. ડન છે, ડન છે, ડન છે ભાઈ. વેરી ગુડ, વેરી ગુડ. તો દીકરાઓ હવે એક માઇનસ વાળું કાઉન્સ મૂકવાનું અને એક પ્લસ વાળું મૂકવાનું. તો એક માઇનસ વાળું મૂકીએ, x માઇનસ y ના છેદમાં 10 અને x પ્લસ y ના છેદમાં 10 બરાબર 0. જો કે એ તમારે ક્યાં 9મા ધોરણમાં નહીં આવે, એ 10મા ધોરણમાં આવશે. તો અત્યારે એટલું જ કરવાનું છે, બસ પૂરું થઈ ગયું. 10મા ધોરણમાં આ જ દાખલો આવશે, સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 5. એમાં આવું આવશે, t વર્ગ માઇનસ 15 ના શૂન્ય શોધો. આ જ વસ્તુ કરવાની છે, પણ એ કરવાની છે 10માં. આ બધી વસ્તુ 10માં રિપીટ થાય, એટલે 9મા માટે આઈએમપી, કારણ કે જે 10માં રિપીટ થતી હોય ને એ 9મા એક્ઝામમાં પૂછે. હળ ઉજાની. હાલો, ડન છે, આ દાખલો પૂરો થઈ ગયો. ડન છે, ડન છે, ડન છે, ડન. હાલો, મને ફોટા મોકલો, ફોટા મોકલો. હાલ ભાઈ હિરલ, બોલ બેટા ઝડપથી. યસ. હા, આપણે આન્સરમાં જે માઇનસ મૂક્યા ને હા, એક આગળ, ત્યાં પ્લસ ના આવે? અહીંયા બીજા દાખલામાં કે? હા, તો આ બીજા દાખલામાં. જો બેટા અહીંયા ધ્યાન રાખ, અગર આ પ્લસ ની નિશાની છે, પેલી નિશાની પ્લસ ની છે તો પ્લસ આવે, અને પેલી નિશાની માઇનસ હોય તો માઇનસ આવે. સમજાઈ ગયું દીકરા? ઓકે સર. ડન છે? ઓકે ઓકે. ઓકે ઓકે દીકરા, ચલો. હવે હિરલ પછી કોણ છે? જાનવી, બોલ બેટા જાનવી. હેલો સર. હા દીકરા. હા સર, આ નિત્યસમમાં ખબર કઈ રીતે પડે કે આ નિત્યસમ આવે કે આ નિત્યસમ આવે? કારણ કે સમજાવો. અત્યાર લગી તો આપણે હજી 3 જ થઈ જાય. નિત્યસમ કર્યા છે. 3 ફરીથી હા. સમજાઈ દો, શરૂ જ રાખજે. બીજો નિત્યસમ શું હતો ભાઈ? ટંડણાન. આવડો a પ્લસ માઇનસ b વર્ગ, a વર્ગ વત્તા ઓછા 2ab પ્લસ b નો વર્ગ. હવે જો કયો નિત્યસમ ક્યારે આવે એ ખબર પડે. જો પેલા અહીંયા જો અહીંયા એક સરખું છે, હા કે ના? પછી હા, બીજો આંકડો કેવો છે? A અને B. a અને b અલગ અલગ છે રકમમાં. જો હા. જો અહીંયા આપણે લીધું 100 અને 4, 100 અને -4. પછી અહીંયા દાખલો જો, અહીંયા એક સરખું છે, પછી જો +4 ને +10 છે કે નહીં? હા. તો એ આગળનો આંકડો એક સરખો, પાછળનો અલગ અલગ. તો પેલું નિત્યસમ આવે. આપણે આજે કર્યું પેલું, x નો વર્ગ કૌંસમાં જો અહીંયા મૂક્યું a + bx + ab. હાલો, ડન. સમજાઈ ગયું? હા સર. હાલો, હવે બીજું નિત્યસમ કેમ ખબર પડે દીકરા? જો અહીંયા બે કાઉન્સ હોય, આંકડા હરખા હોય પણ પ્લસ અને માઇનસ હોય. દાખલા તરીકે a - b ને a + b. સમજાણું? બેમાં હા. a છે, બેમાં bb છે. ફરક શું છે? તો કે એકમાં પ્લસ છે ને એકમાં B છે. માઇનસ છે. દાખલા તરીકે x - 5 અને x + 5. બરાબર? તો આમાં ખબર પડે x હા. 2 વખત છે એટલે x નો વર્ગ વત્તા ઓછા 5 નો વર્ગ. 5 2 વખત છે એટલે. ખબર પડ્યો? હા. હાલો, હા. ડન છે. ત્રીજું હા. ત્રીજું શું છે? તો કે આ સૂત્ર છે, બે આંકડા અલગ અલગ હોય, a + b અથવા a - b. એના ઉપર વર્ગ હોય તો એનો વર્ગ વત્તા ઓછા 2ab + b નો વર્ગ. હવે 3 પદ આપ્યા હોય તો 2 કરવાના, અને 2 આપ્યા હોય તો 3 કરવાના. ક્લિયર છે દીકરાઓ? કાઉન્સ ઉપર વર્ગ, એક જ કાઉન્સ હોય એમાં.
હા સર, ઓકે, સમજાઈ ગયું. સમજાઈ ગયું? પાક્કું? હા, પાક્કું સર. આ થેન્ક મારા યુ. હાવ. હવે જરાક ધ્યાન રાખો. હવે ચોથું નિત્યસમ. ચોથું નિત્યસમ જો સૂત્ર શીખવાડું. a પ્લસ બી પ્લસ સી એનો વર્ગ. હવે જાનવી પાછું પૂછશે કે સાહેબ આનું માઇક ચાલુ છે. હા, હવે કઈક મજા આવી ને અવાજ આવતો હતો. હાલો જુઓ, હવે ધ્યાન રાખો બધા. જે કઈ હોય કોમેન્ટમાં લખો, કમેન્ટ ની અંદર જવાબ દઈ દઈશ. બધા માઇક શરૂ કરવા જઈશ તો લોચા પડશે. જરાક ધ્યાન રાખો બેટા. હવે આ નિત્યસમ ક્યારે ઉપયોગ કરવાનો ખબર કેમ પડે સાહેબ? તો જો અત્યારે લગી બબે પદ હતા કાઉન્સમાં. હવે 3 પદ છે ને? બરાબર, 3 પદ છે. કેટલા પદ છે કોમેન્ટમાં લખો, કેટલા પદ છે? એ હાલો બીજો દાખલો. શું બીજો દાખલો? બીજો દાખલો, બીજો દાખલો તો થઈ ગયો દીકરા. આ બીજો દાખલો જો અહીંયા રહ્યો, અહીંયા જોઈ રહ્યો દીકરા બીજો દાખલો. પેલાનું વર્ગમૂળ, છેલ્લાનું વર્ગમૂળ, આ 2y, આ માઇનસ એમ નમ ને છેલ્લું પદ 1 એમ નમ, હે ને? હાલો ડન છે? ઓકે સર, 7/4/25 થી વાર્ષિક પરીક્ષા ચાલુ થાય છે. યસ બેટા, મને ખબર છે, એટલે જ આપણે આજથી શરૂ કરી દીધું છે. અને હું તમારા લોકોનું છે ને આ મહિનો પૂરો થાય કે આખું પૂરું કરાવી નાખીશ ગણિત. આ મહિનો પૂરો થાય કે આ ગણિત પૂરું. વચ્ચે ઘણી વખત મોટા લેક્ચર આવશે, બીજી વખત ગણિત પૂરું. યુટ્યુબ ની હવે તમારા લોકોને બબે લાઈવ લેક્ચર આવશે 10 તારીખ પછી. 10 તારીખ થી જ સમજી લો. એક લાઈવ લેક્ચર આપણી એપ્લિકેશનમાં હશે, એક લાઈવ લેક્ચર એપ્લિકેશનમાં, હે ને? એપ્લિકેશનમાં પ્લસ ગણિતનો બીજો લાઈવ લેક્ચર હશે યુટ્યુબમાં. તમારે 2 લેક્ચર અટેન્ડ કરવાના અને તમારા બધા ભાઈબંધને આ શેર કરી દેવાના છે, બધા લોકોને. ચલો ડન છે? ચલો જરાક ધ્યાન રાખજો, જરાક ધ્યાન રાખજો. હવે આ નિત્યસમ શીખી લ્યો ફટાફટ. આપણે આગળ ટાઈમ ઓછો છે બેટા. હમણાં આપણી આગળ 10 મિનિટ છે. a પ્લસ બી પ્લસ સી નો વર્ગ એટલે આપણે યાદ રાખવાનું પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, 2ab એટલે 2 ગુણ્યા પેલું બીજું, 2 ગુણ્યા બીજું ત્રીજું, અને 2 ગુણ્યા પેલું ત્રીજું. 11મા ધોરણમાં આવશે ને 12મા ધોરણમાં આવશે. 10માં નહીં આવે. 12મા ધોરણમાં તમે કોમર્સ લેશો તો ચેપ્ટર આવશે લક્ષ અને વિકલન. એની અંદર આ દાખલા આવશે. પેલું પદ એટલે કે a વત્તા બી વત્તા સી નો વર્ગ, તો હું યાદ રાખવાનું પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, એટલે a નો વર્ગ, b નો વર્ગ, c નો વર્ગ, વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac. અથવા તમે એમ યાદ રાખો ab, bc અને ac. ચલો યાદ રહેશે દીકરાઓ? હલો હાલો હાલો હાલો, પીડીએફ મોકલજો. ઓકે હાલો ઝડપથી અત્યારે ફોકસ આના ઉપર, બીજી કોઈ આડીઓળી કોમેન્ટ નહીં, ખાલી આને જે સવાલ પૂછું એ જવાબ. હાલો હાલો ડન છે? હાજી કે નાજી? બોલો બોલો મારા પાજી. ડન છે દીકરાઓ? તો હવે જરાક જુઓ, આપણને પેલો દાખલો શું આપ્યો છે તો કે -2x વત્તા 3y વત્તા 2z કાઉન્સ ઉપર વર્ગ. ધ્યાન રાખજો બકુડાઓ, મજો મજો પડશે. હવે એનો વર્ગ, એનો વર્ગ એટલે -2x નો વર્ગ વત્તા બી નો વર્ગ એટલે 3y નો વર્ગ, સી નો વર્ગ એટલે 2z નો વર્ગ. હાલો વત્તા એટલું સમજાણું, પેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ. હાલો એટલું સમજાણું? હાલો બચ્ચાઓ જગમગો, શાબાશ ભાઈ. દાખલો લખીને આરોડ કો ફોટો મોકલતો જઈશ. વેરી ગુડ દીકરા, વેરી ગુડ, વેરી ગુડ બચ્ચાઓ. હાલો હાલો શોધીએ અને હોય છે. હાલો 10th માં એક દિવસ પહેલા પેપર સોલ્યુશન કરાવો. શું કે આપણે બધું પેપર સોલ્યુશન બધું આવશે દીકરા, બધું આવશે, કઈ ચિંતા નથી. પેપર સોલ્યુશન્સ 2 વખત સિલેબસ રિવિઝન બધું થશે. જગમગો મજો મજો પડશે બેટા, હે ને? આમાં તમે માઇક ઓન કરીને ડાઉટ પૂછી શકશો. હાલો આગળ. હવે 2 ગુણ્યા પેલી બીજી. પેલી એટલે શું તો કે -2x, બીજી એટલે શું તો કે 3y, બરાબર? 2 ગુણ્યા પેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું એટલે 3y, ત્રીજું પદ કયું છે? 2z. ઓકે શાબાશ. વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ અને પેલું પદ. પેલું પદ શું છે ભાઈ? -2x. ઓકે અને ત્રીજું પદ શું છે ભાઈ તો કે 2z. ચલો અહીંયા કોઈને કઈ ડાઉટ દીકરાઓ? અહીંયા કોઈને કઈ ડાઉટ છે? ડાઉટ છે કઈ? હાલો હાલો સર, મેથ્સ નું પેપર ગયું વાર્ષિક. શાબાશ બેટા. તો હવે 10મા ની તૈયારી અત્યારે રિવિઝન કરી નાખ, 10માં કામ આવશે, કઈ વાંધો નથી. હાલો ચલો ઝડપથી, કેમેરો નથી, નો પ્રોબ્લેમ. બધાય ડન છે? ઓકે બેટા
સર 2x નહીં 2z. બેટા અહીંયા 2, અહીંયા જો, અહીંયા સમજાવું. 2ac એટલે પેલું પદ જે છે એ 2x છે અને c એટલે કે 2z એટલે 2 ગુણ્યા 2x અને 2z. હા, 2z. આગળ ડન. ઓકે સર ફરી સમજાવો, ફરી સમજાઈ દઉં. જો પેલાનો વર્ગ, બીજાનો વર્ગ, ત્રીજાનો વર્ગ, 2 ગુણ્યા પેલું પદ શું છે 2x, બીજું પદ શું છે 3y. હાલો આવી ગયું ભાઈ. 2 ગુણ્યા બીજું પદ અને ત્રીજું પદ એટલે કે bc, બીજું પદ શું છે 3y અને ત્રીજું પદ શું છે 2z. હાલો આવી ગયું તો કે આ સાઈડ. હવે 2 ગુણ્યા પેલું પદ ને ત્રીજું પદ, તો પેલું પદ શું છે -2x અને ત્રીજું પદ છે 2z. હાલો ડન છે, ડન છે દીકરાઓ. બસ પૂરો થઈ ગયો. સાદું રૂપ આપી દો. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. -2x નો વર્ગ તો 2 નો વર્ગ 4x વર્ગ, 3 નો વર્ગ 9y વર્ગ, 2 નો વર્ગ 4z વર્ગ. ડન છે. હવે ધ્યાન રાખો નિશાનીમાં નકલ લોચા પડે. વત્તે ઓછે ઓછા 2 દુ 4, 4 તેરી 12 એટલે 12xy વત્તા 2 તેરી 6, 6 દુ 12. હાલો ભાઈ 12yz. હાલો વત્તે ઓછે ઓછા 2 દુ 4, 4 દુ 8xz. હાલો ડન 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 ડન. સર મને એક પ્રશ્ન છે. હા બેટા, હા બેટા, લખ કોમેન્ટમાં જે પ્રશ્ન હોય, જે પ્રશ્ન હોય લખ ભાઈ. હાલો તસ્કીન. સર પેન્ટેડ ની એપ આઈફોન ના એપ સ્ટોર માં નથી. નહીં, આઈફોન માં નથી ભાઈ. પેન્ટેડ ની એપ માત્ર ને માત્ર એન્ડ્રોઈડ માં જ છે. ચલો ડન છે. ઓકે સર ફરી સમજાવો ને. પટેલ જ્યોતિ સમજાઈ દો બેટા. માઇક શરૂ કર. હાલ તને શું ન સમજાવવાનું, હેન્ડ રેસ કર, હું સમજાવું. હાલ જ્યોતિ માઇક શરૂ કર દીકરા, હું સમજાવું તને. હાલ માઇક શરૂ કર નાખ, સમજાઈ દઉં. બોલ જ્યોતિ બેન, કર માઇક શરૂ. શું ન સમજાણું કે દીકરા? સર સૂત્ર મૂક્યા પછી જે છે ને એ સમજાવો મને. શરૂ. આ આખી લાઈન સમજાઈ ગઈ? હા એ સમજાઈ ગઈ. હાલ બોલ હવે. 2 નો વર્ગ કેટલો થાય? 4. x નો વર્ગ x વર્ગ. ડન છે. 3 નો વર્ગ કેટલો થાય? 9. y નો વર્ગ શું થાય? y વર્ગ. ડન. વત્તા 2 નો વર્ગ કેટલો થાય દીકરા? 4. z નો વર્ગ. એમ ડન છે દીકરા. ડન. વત્તે ઓછે ઓછા 2 દુ 4, 4 તેરી 4 તરી 12. 12. પછી આ x અને y મૂકી દીધા. ડન છે દીકરા. હા. હાલો વત્તા એમ નમ. પછી 2 તેરી 6, 6 દુ 12. પછી y અને z એમ નમ. સમજાઈ ગયું? હા સર. વત્તે ઓછે ઓછા ઓછા. પછી 2 દુ 4, 4 દુ 8. x z એમ નમ. યો દાખલો પૂરો થઈ ગયો દીકરા. ડન. ડન સર. થેન્ક યુ. સમજાઈ ગયું? હા. ઓકે વેરી ગુડ. ચલો સર લેપટોપમાં પેન્ટેડ આવે? હા લેપટોપ ની અંદર પેન્ટેડ આવી શકે ભાઈ. હાલો હવે ધ્યાન રાખો. આજનો હેલ્લો દાખલો કરીને કે હેલ્લો છેલ્લો દાખલો અવયવ પાડો. હમણાં પાડ્યું ને એવી રીતના. જો અહીંયા જે છે કે નહીં શું છે, અહીંયા આપણને આવડા પદ આપ્યા છે. કેટલા? 1 2 3 4 5 6 પદ આપ્યા છે. 6 પદ ને 3 પદમાં ફેરવવાનું છે. જો ધ્યાનથી જુઓ, ગોળ સે દેખો ઇસે. જો અહીંયા 1 2 3 4 5 ને 6 પદ છે. તને કેમાં ફેરવવાના? 3 પદમાં ફેરવવાના. કેટલા પદમાં ફેરવવાના? 3 માં. ફેરવી નાખીએ. નિત્યસમનું એ જ સૂત્ર છે. સર તમે અમારે કોન્સેપ્ટ ક્લિયર. સર તમે જ્યારે એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર કરશો તો અમારા કોન્સેપ્ટ ક્લિયર થાય? નહીં થાય. કેમ નહીં થાય બેટા? કોન્સેપ્ટ ક્લિયર તો થાય જ ને. ઓલા ન થાય. માહી કર માઇક શરૂ કર. કેવા શું માંગેશ તું મને કે, તો હું તારા સવાલનો જવાબ આપું. હાલ માહી માઇક શરૂ કર બેટા. શું કહેવા માંગેશ તું? સર એટલે શું, તમે જ્યારે એપ્લિકેશનમાં કરાવશો ત્યારે અમે યુટ્યુબમાં જોઈએ છે અથવા આમાં ઝૂમમાં જોઈએ છે તો અમારું અધૂરું નહીં રહી જાય? નહીં જે તમે ચિંતા. બે એપ્લિકેશનમાં લેક્ચર કરાવશો. અલગ અલગ ટાઈમે હશે દીકરા. આ યુટ્યુબમાં લેક્ચર હશે ને 9:30 વાગે હશે અથવા તો 9 વાગે હશે. પેલા એપ્લિકેશનમાં હશે બરાબર. અને બે જગ્યાએ અલગ અલગ દાખલા સેમ કોન્સેપ્ટ ના કરાવીશ એટલે તમારે રિપીટ થાય, રિવિઝન થશે દીકરા. ઓકે સર. ઓકે દીકરા. હા ઓકે. ચિંતા ન કર, મોજ કર બચ્ચા. તું હમ હે ફિર ક્યા ગમ હે. તારો મોટો ભાઈ છે ભાઈ, મોજ કર. તારું નહીં બગડવા દે કાંઈ. તારું ઉલટું સારું થાય. 2 વખત લેક્ચર એટલા માટે
કે તમારા લોકોને મસ્ત મજાનું રિવિઝન થાય, તમે તમારા ફ્રેન્ડ સાથે લિંક શેર કરી શકો, એ જોઈ શકે, હે ને, એ લોકોનું ભલું થાય, અને પછી એ લોકોને ખ્યાલ આવે કે પેન્ટાઇપ પ્લેટફોર્મ કેવું છે, ને પછી જગમગો આપણે આખા ગુજરાત સુધી પહોંચવાનું છે, છેવાડાના ગામ સુધી આપણે પહોંચવાનું છે. હવે તમારા લોકોને હું આ એક દાખલો કરાવું છું, બીજો દાખલો જાતે કરવાનો. જો રકમ શું છે, 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 12xy માઇનસ 24yz માઇનસ 16xz. હાલો ડન. હવે જુઓ ભાઈ કેમ કરવાનો આ દાખલો. બહુ સિમ્પલ છે. પેલાનું વર્ગમૂળ કાઢવાનું. તો પણ 4x નો વર્ગ, તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? હે, હું અભણ માણસ છું. કેટલું થાય? 2 થાય. હોય નહીં. વેરી ગુડ બેટા. કેટલું વર્ગમૂળ થાય? 2. x વર્ગ નું વર્ગમૂળ કેટલું થાય? x, હે ને? તો 2x નો વર્ગ વત્તા 9y નો વર્ગ. તો 9 નું વર્ગમૂળ કેટલું બાપ? 9 નું વર્ગમૂળ કેટલું? હાલો 3. અને y વર્ગ છે તેનું વર્ગમૂળ થાય y, એટલે 9y એનો વર્ગ વત્તા 16 નું વર્ગમૂળ. 16 નું વર્ગમૂળ કેટલું થાય? ટન 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 4 4 4. ક્યાં બાત છે. ચલો 4z કૌંસ ઉપર વર્ગ વત્તા, અહીંયા બધાને ખબર પડી, અહીંયા બધાને ખબર પડી. હાકેન ના હાલો હાલો હાલો, શાબાશ સર. બિગ સિસ્ટર ના મેસેજ છે અત્યારે નાઇટમાં, તો પ્લીઝ વિડીયો સેન્ડ કરો. હે, કયો વિડીયો સેન્ડ કરું ભાઈ? હાલો ડન છે, ડન છે, ડન છે. એ હાલો, હવે ધ્યાન રાખો. હવે અહીંયાથી તમારે સાવચેતી ભર્યું કાર્ય કરવાનું, નકર લોચા લબાચા પડે. તો જરાક ધ્યાન રાખો. આ શું છે? 2ab છે, આ શું છે? 2bc છે, અને આ 2 શું છે? ac છે. હમણાં આપણે સૂત્ર કહ્યું હતું નિત્યસમનું. આ 2ab 2bc અને 2ac. હા કે ના? હા કે ના? હા કે ના? હા, તો જરાક જોજો. કોણ માઇનસ માં? હમણાં ખબર પડી જાય. અભી રાસ ખુલેગા. અહીંયા પ્લસ માઇનસ માઇનસ છે, તો આ પ્લસ છે એમને રહેવા દઈએ. જાગજો ભાઈ, હું અભણ માણા છું. હમણાં કઈ નિશાની મૂકતા નથી. 2 ગુણ્યા a અને b. a એટલે કે 2x, b એટલે કે 9y. હાલો ભાઈ. પછી 2 એમનેમ, yz એટલે કે બીજું પદ ને ત્રીજું પદ. બીજું પદ કોણ છે ભાઈ? અહીંયા 9 નું વર્ગમૂળ મૂકતા ભૂલાઈ ગયું ભાઈ, 3. હે ભાઈ, 2 ગુણ્યા yz. y એટલે હું? બીજું પદ 3y. z એટલે હું? તો કે 4z. ઓકે. 2 ગુણ્યા ac. ac એટલે a એટલે પેલું પદ, અને c એટલે કે છેલ્લું. હાલો ડન છે, ડન છે. હવે આની અંદર માઇનસ કોણ છે એ કેમ ખબર પડે? જરાક જોજો, જો જરાક. હવે માઇનસ ક્યાં છે દાખલામાં? અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે. તો આ બે ની અંદર હોય ને માઇનસ હોય, આ બે માં કોણ કોમન છે? જો 4z 4z છે, મતલબ 4z માઇનસ છે. શું છે? 4z માઇનસ છે. અહીંયા બધે વચ્ચે આપણે પ્લસ ની નિશાની જ મૂકવાની. બરાબર છે? તો આ 4z જે છે એ કેવું છે? માઇનસ. સાહેબ કેમ ખબર પડી 4z માઇનસ છે એમ? તો બેટા જો પેલા પ્લસ એમ નો, આ માઇનસ 24 હતું, માઇનસ 16 હતું. આ બે માં કયું પદ કોમન છે? 4z કોમન છે ને? બસ, તો એ કોમન હોય ને એ માઇનસ હોય, એટલે 4z માઇનસ. તો હવે છેલ્લું પદ, પેલું પદ મૂકી દો. 2x પ્લસ 3y વત્તે ઓછે ઓછા 4z એનો વર્ગ. દાખલો થઈ ગયો પૂરો. હાલો ડન, ડન. આ બધા દાખલા યસ બેટા કરી નાખો. આ દાખલા પૂછાશે. ડન છે દીકરાઓ? આજી આજી બધા કોમેન્ટ લખો ફટાફટજી. યસ. શ્રીનુ બોલ દીકરા. હેલો હા બેટા. સર, આજે 12xy છે એના ભાગ નહીં પાડવાના? 12 ના ભાગ જ પડ્યા. જો બેટા અહીંયા જો, y વાળું 3y મૂકવાનું હતું. જો આ 12 ના ભાગ જ છે. જો 2 દુ 4 ને 4 તેરી 12 થઈ ગયું. તો આપણે શું કર્યું? તારું માઇક શરૂ છે ને શ્રીનુ? હા જો, આ 12 ના જ ભાગ છે બેટા. 2 દુ 4, 4 તેરી 12 થઈ ગયા. પણ આપણે શું યાદ રાખવાનું? 2 ગુણ્યા ab છે ને, 2 ગુણ્યા શું છે? a અને b. a એટલે શું? 2x. b એટલે શું? 3y. એટલે 2 ગુણ્યા 3x અને બાજુ મૂકવાનું 2x અને 3y. 2 ગુણ્યા 2x અને 3y. હાલો સમજાઈ ગયું? સમજાણું દીકરા? પછી 24 છે. 24 આ 24 ના જ ભાગ છે. જો 2 તેરી 6 ને 6 ચોક 24 થઈ ગયા. y છે. આપણને ખબર હોય છે 2bc છે, તો 2 એમનેમ, b એટલે 3y, c એટલે 4z. સમજાઈ ગયું? હા સર.
અને આ 16 છે તો આપણને ખબર છે 2 ગુણ્યા AC, A એટલે 2x અને C એટલે કે 4z. હાલો સમજાણું દીકરા? ઓકે દીકરા, ઓકે ચલો ડન છે. હા ચલો તો આજે અહીંયા સુધી રાખીએ. આ એક દાખલો જે છે તમારે જાતે ટ્રાય કરવાનો છે. આ એક દાખલો નો થાય તો ચિંતા નહીં કરતા, આવતીકાલ ભાઈ કરાવશે, હે ને? કાલ હજી આપણે બધી રીતના એક એક બે દાખલા જોવાના છીએ. હવે તમારો વિજ્ઞાનનો લેક્ચર શરૂ થશે. ચલો ડન છે દીકરાઓ? મજા આવી આજે? બ્રેક તો આપો. 10મા ધોરણની અંદર હવે તું 10માં આવી ગયો. હવે ભૂલી જા કે તું 9માં છો. હવે 5-5 કલાકના નોન સ્ટોપ લેક્ચર આવશે. તૈયાર થઈ જા. બ્રેક ભૂલી જા. 12 કલાકના નોન સ્ટોપ લેક્ચર આવશે. હારવાર ભણતું જવાનું, ખાતું જવાનું. મજો. તૈયાર થઈ જાવ. 10મું ધોરણ શરૂ થવાનું છે. જે લોકો તમારા ખાસ જે લોકો પેન્ટેડમાં જોડાઈ એ બધાને વિનંતી છે કે તમે તમારા મિત્રો સાથે શેર કરો કે આપણે યોદ્ધા બેચ 9મા ધોરણની અમને ફ્રી મળશે. 9મા ધોરણની બેચ જે છે બિલકુલ ફ્રી મળશે જો એ 10મા ધોરણમાં જોડાય તો. બરાબર? 10મા ધોરણમાં જોડાવા માટે શું કરવાનું? 72 86 86 71. એને 72 86 86 71 86 20 68 86 20 68. હજી એક નંબર આપું છું 88 66 84 13 48. આ 3 માંથી કોઈ પણ એક નંબર ઉપર બિંદાસ કોલ કરો. તમે માહિતી મેળવો. સરસ મજાના રોજ 2 કલાકના ઓછામાં ઓછા 2 કલાકના લેક્ચર ધોરણ 10 ની અંદર હશે અને પછી 6 ની એક્ઝામ જશે એટલે પછી લેક્ચરની સંખ્યા વધતી જશે. 3 કલાક 4 કલાક એમ થશે અને આપણે મસ્ત મજાનો A1 ગ્રેડ લાવશું અને એટલીસ્ટ તમારું 9મા ધોરણમાં જે પરિણામ આવ્યું એના કરતા 25% વધારે લાવશું. ડન છે દીકરાઓ? ઓકે. નૈતિક તમારા બધાના ડાઉટ તો છે પણ હું કાલે તમારા ડાઉટ સોલ્વ કરાવીશ. જાનવીબેનના, નૈતિક પટેલના અને શ્રીનુના. એનું કારણ એવું જ બેટા કે મારું 11મા ધોરણમાં હમણાં 8:15 વાગે લેક્ચર છે એટલા માટે. અત્યારે વિજ્ઞાનનો બીજો લેક્ચર શરૂ થાય છે તો આવતીકાલે 7:15 વાગે આપણે ફરીથી મળશું અને તમારા બધાના તમારો ભાઈ જે છે મોટો ભાઈ એ ડાઉટ સોલ્વ કરી દેશે. કોઈ પણ દાખલો ન સમજાય બિંદાસ તમારે કહેવાનું, હું ફરીથી સમજાવીશ. હરેક દાખલાનો કોન્સેપ્ટ સમજશું અને 9મા ધોરણની અંદર આપણે બધા વિષયની અંદર જોરદાર માર્ક્સ લાવશું. કેમ? તો કે 4 હાવજ જેવા ભાઈઓ તમને તૈયારી કરાવે છે અને તમારું પેપર જોરદાર જાય એની જવાબદારી અમારી છે. તમારે ખાલી લાઈવ લેક્ચર અટેન્ડ કરવાનું છે, મસ્ત મજાનું બેઠવાનું છે, જે કામ સોંપ્યું એ કામ કરવાનું છે, રિવિઝન કરવાનું છે, લર્ન કરવાનું છે. આ બધા દાખલા એક વખત કરી નાખજો. આવતીકાલે હું તમારા માટે એક્સ્ટ્રા સમ લેતા આવીશ જેની PDF મોકલી દઈશ. તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવાની રહેશે. મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.